મનસુખભાઈ, વિજયભાઈ રૂપાણીની ચીર વિદાય થઈ છે। આ એક એવા મુખ્યમંત્રી હતા કે જેઓ સીએમ નહીં પરંતુ કોમન મેન તરીકે પોતાને ઓળખાવતા હતા। આપની પણ ઘણી બધી યાદો તેમની સાથે જોડાયેલી હશે, તો આ સમયે આપને પણ એ યાદો વાગોળવી હોય કે આપે કોઈ એવો પ્રસંગ હોય કે જે તેમની જે શાલીનતા છે, તેમની સંવેદનશીલતા છે એ વ્યક્ત કરતું હોય। વિજયભાઈ રૂપાણી સાહેબ આજે આપણી વચ્ચે નથી, માનવું જ મુશ્કેલ છે। જે રીતે રાજકોટ, સૌરાષ્ટ્ર ને ગુજરાતના અનેક લોકોના કાર્યકર્તાઓના ઘડતરમાં એમને આગળ વધારવામાં એમનો ખૂબ મોટો ફાળો છે। એ તો એક સામાન્ય કાર્યકર્તાથી લઈને મહેનત કરીને સંગઠનમાં ખૂબ વર્ષો સુધી કામ કર્યું અને મુખ્યમંત્રી સુધી જવાબદારી નિભાવીને એક મોટા નેતા હતા, પણ એણે અનેક નેતાઓનું પણ નિર્માણ આ ગુજરાતમાં કર્યું છે। અમારી જેવા અનેક કાર્યકર્તાઓનું પણ એમને આગળ વધાર્યા છે। ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ એટલી યાદો છે જીવનના। મારા 35 વર્ષ એમની સાથે કોર્પોરેટર હતો, 95 થી 2000 શ્રેણી કમિટી ચેરમેન સાહેબ હતા, મેયર હતા, હું પણ એ જ ટર્મમાં મેયર બનાવ્યો। એટલે કેમ કામ કરવું જોઈએ કોર્પોરેટર તરીકે, પદાધિકારી તરીકે કે રાજકોટના મેયર તરીકે, એમના પાસેથી હું શીખ્યો છું। સંગઠનમાં પણ હું પ્રમુખ હતો। પાર્ટીના કામમાં કેમ કાર્યકર્તાઓ સાથે વ્યવહાર કરવો જોઈએ, પાર્ટીનું કેમ સુચારુ સંચાલન કરવું જોઈએ, પણ એમને પાસેથી શીખવા મળ્યું છે। રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત સરકારમાં પણ રહ્યા, સંસદ સભ્ય પણ રાજ્યસભાના રહ્યા, પાર્ટીમાં પણ મહામંત્રી ઘણા વર્ષો રહ્યા, પ્રદેશ પ્રમુખ રહ્યા અને મુખ્યમંત્રી। એક સાચા અર્થમાં સંવેદનશીલતા વ્યક્તિમાં કેવી હોવી જોઈએ એ મેં એમાંથી જોયું છે। નાનામાં નાનો માણસ આવે, સાંભળે, નાનામાં માણસને શું જરૂરિયાત છે સાંભળીને તરત જ એમને મદદરૂપ કેમ થવાય એવું સૂચના આપે, અનેક વાર જોયું છે। એમનું પૂજિત રૂપાણી ટ્રસ્ટ, એમના પૂજિતનું બાલ્યકાળમાં અવસાન થયું પછી એમની સાથે જોડાઈને અનેકવિધ મહિલાઓને સશક્તિકરણના સાચા અર્થમાં એ કામ કરતી સંસ્થા છે। બાળકો જેમને કોઈ માતા પિતાની નથી એવા નિધાર બાળકોનું પણ પૂજિત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી એમણે સેવા કરી રહ્યા છે। અનેક બાળકોને તૈયાર કરી, આજે સમાજ જીવનમાં એ ડોક્ટર હશે, એન્જિનિયર હશે, સારી કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો છે। એટલે સંવેદનાથી કામ કરીને મુખ્યમંત્રી તરીકે આપણે ગુજરાતે જોયા છે કે અધકેરું સ્થાન ગુજરાતની જનતાને વિકાસની અનુભૂતિ કરાવવામાં સફળ રહ્યા છે। સંગઠનમાં પણ કામ કર્યું છે। કોઈ પણ ચૂંટણી હોય, ચૂંટણી સંચાલન સંગઠન શક્તિના માધ્યમથી કાર્યકર્તાઓને જોડવા, લોકોને જોડવા એમણે ખૂબ મોટું પ્રદાન કર્યું છે। અનેકવિધ મારા પરિવાર સાથે એમનો નાતો, પણ અમે પારિવારિક જ સભ્ય તરીકે, મિત્ર તો હતા, અમારા વડીલ પણ હતા, પણ એક સાથી કાર્યકર્તા તરીકે, પરિવારજન તરીકે પણ અમે કાયમ રહ્યા છીએ। મને યાદ છે કે કોઈ પણ એવું ઘટના બને તો તરત જ એમનો ફોન આવે કે શું છે, જોવો, ચિંતા કરો। એ રાજકોટમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય, કોઈ કાર્યકર્તાને મદદની જરૂર હોય તો પૂછે કે જાઓ તમે એમની પાસે। તો આ કાર્યકર્તાને પણ મદદ કરવાના ભાવ, એના પરિવાર સાથે પણ નાતો એટલો જ બધો। રાજકોટ, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે અનેક લોકોને આ નામથી જો પહેચાનતા હોય, ઓળખતા હોય તો વિજયભાઈ રૂપાણી સાહેબ છે। ગુજરાતમાં અનેકવિધ લોકોએ બાલ્યકાળથી સ્વયંસેવક, મીસામાં પણ આંદોલન, નવનિર્માણ આંદોલનમાં, અનેક આંદોલનોમાં એમની ભૂમિકા રહી છે। ત્યારે સાચા અર્થમાં એક મૂક સેવક, એક અધકેરું વ્યક્તિત્વ, સમાજ જીવનમાં એક સરળ, સહજ, મુખ્યમંત્રી હોય તો પણ સીધો ફોન ઉપાડે, મિટિંગમાં હોય તો તરત વાત કરે, આવે પછી ફોન કોલ આવે। આ એક સરળતા હતી, સહજતા હતી અને એકદમ સ્થિરતાથી એમણે કામ કર્યું છે। ત્યારે વિજયભાઈ આપણી વચ્ચે નથી, રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી, એ માનવું અશક્ય છે ને ન મનાય એવી સ્થિતિમાં છે। એ અનેક લોકો આજે મળી રહ્યા છે છેલ્લા એમના અવસાન પછી, તો રુદન સાથે એમની સાથે જે કામ કર્યું, એમની સાથે એમને મદદ કરી, એમની વાતો કરી રહ્યા છે। ત્યારે આજે હું તો માનું છું કે દિવગત આત્રાઓ જે આત્માઓ છે પ્લેન ક્રેશમાં, એમને તો શ્રદ્ધાંજલિ આપું છું, પણ રૂપાણી સાહેબ સાચા અર્થમાં એક અધકેરું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી। અને મારો અને મારી પરિવારના સમગ્ર ભારતીય જનતા પાર્ટી વતી પણ શ્રદ્ધાસુમન સાથે એમને યાદ કરું છું, ન ભૂલાય એવી સ્થિતિમાં અમે સૌ લોકો છીએ। ત્યારે સાહેબને હું સલામ કરું છું। ધનસુખભાઈ, આપે જણાવ્યું કે આપના તો પારિવારિક સંબંધ પણ રહ્યા છે અને એક નેતા તરીકે જનતાએ તેમને ત્યારબાદ જોયા હશે, જ્યારે કામ કર્યું હોય ત્યારે જોયા હોય, પરંતુ તેમની કાર્યશૈલી જે કાર્યકર્તા તરીકેની રહી હતી અને એક નાના કાર્યકર તરીકે, એક પાયાના કાર્યકર તરીકે જ તેમણે મુખ્યમંત્રી બન્યા બાદ પણ એ જ પ્રકારનું વર્તન તેમનું રહ્યું। આપના જે પારિવારિક સંબંધો હતા તો એવા પણ કેટલાક પ્રસંગ હશે કે તેમની આ જે સહજતા છે, તેમના સ્વભાવની શાલીનતા છે એ વ્યક્ત થતી હોય, એવા કોઈ પ્રસંગ આપને યાદ હોય તો?
પરિવારમાં નાનામાં નાનો પ્રસંગ હોય તો સાહેબ આવે. અમે વાત કરીએ તો મારા દીકરા અને દીકરીના લગ્ન એક જ વર્ષમાં અલગ અલગ ટાઈમે થયા, તો બંને પ્રસંગમાં અંજલિબેન અને પરિવાર તો આવ્યા જ. ઋષભ ખાસ અમેરિકાથી આવ્યો હતો, અને સાહેબ પોતે મુખ્યમંત્રી હોવા છતાં દીકરાના લગ્નમાં પણ એ જ રીતે 3 કલાક બેઠા. એવી જ રીતે મારી દીકરીના લગ્નમાં પણ એ જ રીતે 3 કલાક 3.5 કલાક પોતે આવ્યા હતા. અને પરિવાર જનો તો બધા 3 દિવસ પ્રસંગ, એટલે પરિવારનો એક સભ્ય. નાનો મોટો પ્રસંગ હોય સાહેબને ત્યાં તો પણ પહેલો ફોન અમને આવે કે ધનસુખ ભાઈ આપ આવી જાજો. કઈ બીજો કામ હોય તો પણ સીધી સૂચના આપે. તો એક પરિવારના સભ્ય તરીકે, એક મિત્ર તરીકે હંમેશા, અને ચર્ચાઓ પણ માધ્યમથી એમની સાથે જ્યારે જ્યારે બેસી તો ઘણું જાણવા મળ્યું છે. એક રાજનીતિમાં કેમ કામ કરવું, એક કાર્યકર્તા તરીકે કાર્યકર્તાના સાથેનો વ્યવહાર કેમ કરવો, એમનામાંથી મેં શીખ્યું છે. અનેકવિધ એવા મારા પરિવાર સાથેના, મારા પત્ની હોય, મારા બાળકો છે, એમની સાથે પણ કાંઈ હોય તો તરત પૂછે કેમ છે તબિયત સાથે, ક્યારેક એવું થયું હોય તો. આ એક માનું છું કે એટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ એક સરળ રહેવું, સહજ રહેવું, તો પારિવારિક ભાવથી કોઈ સાથે નાતો રહેવો અઘરું હોય છે. બીજું, ક્યારેય એમના મનમાં મેં બાયસ નથી જોયું કોઈ વ્યક્તિ માટે. કદાચ કોઈ એમના માટે કોઈ બોલ્યું હશે કટુતા, પણ એને ક્યારેય એ વ્યક્તિ માટે એમને પછી ભવિષ્યમાં કોઈ જવાબદારી આપી હોય કે કાંઈ કરવું હોય તો એમને આપ્યું છે. એક મોટા મનનો માણસ. આજની રાજનીતિમાં ખૂબ અઘરું છે, ત્યારે મેં એમને નજીકથી એ દ્રષ્ટિથી જોયા છે. આપ એમની કાર્યશૈલીથી પણ પરિચિત રહ્યા હશો. જેમ આપે જણાવ્યું કે એ ખૂબ જ જમીન સાથે જોડાયેલા નેતા હતા. એક રીતે જ્યારે સામાન્ય માણસ વિચારે તો એ ક્યારેય એવું ના વિચારી શકે કે નેતા અને એ પણ જમીન સાથે જોડાયેલા એકદમ સહજ અને સરળ સ્વભાવનો કોઈ નેતા હોય તો એ સૌ કોઈના મનમાં વસી જાય છે. આ ઉપરાંત એટલું જ નહીં, તેમની કાર્યશૈલીથી એમણે સંગઠનને પણ એટલું જ આપ્યું છે, કાર્યકર્તાઓના નિર્માણમાં પણ એટલો જ ભાગ ભજવ્યો છે. કેવા પ્રકારનું યોગદાન તેમનું સંગઠનમાં રહ્યું? સંગઠનમાં એ રાજકોટના મહામંત્રી રહ્યા, ગુજરાત પ્રાંતમાં 4 ટર્મ મહામંત્રી, પ્રદેશ પ્રમુખ, અલગ અલગ જિલ્લાઓમાં પણ, અને પ્રદેશ ઓલ ઇન્ડિયામાં પણ પ્રભારી તરીકે. મેં જોયું છે કે કોઈ ચૂંટણી હોય તો વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે ગયા હોય તો આખી ટીમ સાથે કામ લાગે. ઝીણવટમાંથી ઝીણવટ, બૂથની પણ ચિંતા કરે અને તાલુકાની પણ ચિંતા કરે. કોઈ પણ કાર્યક્રમ, એ શહેરમાં હોય, સરકારનો કાર્યક્રમ હોય કે સંગઠનનો, એ મોટામાં મોટો કાર્યક્રમ થવો જોઈએ ને સફળ થવો જોઈએ, એના માટે તમામ ફીડબેક પૂછે અને લેવરાવે અને પાછળથી ફોલોઅપ લે. એટલે છેલ્લા કાર્યક્રમ સફળ થાય ત્યાં સુધી સતત ચિંતા કરે અને કામ સોંપે બધાને. પોતે તો કરે પણ બધાને કામ સોંપે, અને સૌને સાથે લઈને ચાલવાનું એમનો સંગઠનમાં કામ કરવાનો એમનો સ્વભાવ રહ્યો છે. અનેકવિધ લોકોને જોડવા. કોઈ કાર્યક્રમ હોય તો ખાલી 2-4 લોકો નહીં, 25, 30, 40 લોકોને જવાબદારી સોંપે. કોઈ ચૂંટણી હોય તો અનેક લોકોને નીચે સુધીની જવાબદારી સોંપે, અને બધાને કામમાં લઈને વધુ કામની વહેંચણી કરીને કાર્યને કેમ સફળ બનાવવું, પાર્ટીને કેમ મોટી કરવી, જનાધાર વધારો, એ એમણે હંમેશા સંગઠનમાં કામ કરીને શીખવાડ્યું છે અને પોતે કરાવ્યું છે. જી ધનસુખભાઈ, જ્યારે આ પ્લેન ક્રેશ, બીજું ક્યારે પણ એક વીઆઈપી કલ્ચર એમનામ નથી આવ્યું. જી, હંમેશા કાર્યકર્તાઓ સાથે જ રહ્યા છે. ક્યાંય ચૂંટણીમાં બહાર ગયા હોય તો કાર્યકર્તાની જે નિવાસ વ્યવસ્થા હોય એમાં જ રહ્યા છે. જમવામાં, ભોજનમાં પણ સાથે જ નીચે બેસે, બધા સાથે બેસે. ક્યારે એવું મુખ્યમંત્રી હતા ત્યારે પણ નથી જોયું. પ્રદેશ પ્રમુખ કે મહામંત્રી કે બોર્ડ નિગમ ચેરમેન, સંસદ સભ્ય, ક્યારેય એવી રીતે એમને હંમેશા સહજતાથી કાર્યકર સાથે રહેવું, કાર્યકર્તાની સાથે જે વ્યવસ્થા છે એમાં ગોઠવાવું. ધનસુખભાઈ, જ્યારે આ લંડન જતા પ્લેન ક્રેશની ઘટનાની ખબર આવી હતી તે સમયે જ સૌ કોઈ આઘાતમાં સરી પડ્યું હતું. એક તો આ એટલી મોટી દુર્ઘટના, ને એમાં પણ જ્યારે આપણા પૂર્વ મુખ્યમંત્રી પણ તેમાં સામેલ હોય તો એક અલગ આઘાત હતો. સૌ કોઈ આઘાતમાં હતા. પણ એવી પણ એક વાત છે કે આપ પણ તેમની સાથે જવાના હતા, પરંતુ ત્યારબાદ ડેટમાં કોઈ વ્યસ્તતાને કારણે તેઓ સાથે ન જઈ શક્યા. તો આપના માટે એક એવો આઘાત હતો, કારણ કે આપ તો સાથે લંડન જવાના હતા, પરંતુ તેમ છતાં જ્યારે તેઓ લંડન માટે પ્લેનમાં ચડ્યા તો પછી એમની ચીર વિદાય આપવાનો વારો આવ્યો. સાચી વાત કે અમે પેલા 5 તારીખથી વિજયભાઈ સાહેબ, હું અને નીતિનભાઈ ભારદ્વાજ અને અમારા પત્ની શ્રીઓ 5 લોકો બુક કરાવી હતી ટિકિટ. લંડન રાધિકા એમની દીકરી ત્યાં, અને પછી ત્યાંથી 8 દિવસ અમે બહાર જવાના હતા પ્રવાસમાં. પછી લુધિયાણાની ચૂંટણી જાહેર થઈ તો મને ફોન આવ્યો કે ભંડેરી તમે એક્સટેન્ડ કરો, મારે 10 દિવસ લુધિયાણા. મેં કીધું સાહેબ
પ્રભારી છો આપ, 2 દિવસ સભા અને ફોર્મ ભરાય. તક ના, મારે 10 દિવસ પૂર્ણ ટાઈમ આપો છે. એટલે 12 તારીખની ટિકિટ કરાવી. ત્યાં પાછો ફોન આવ્યો કે તમે લોકો 2 દિવસ વહેલા જાઓ, હું તો લંડન રોકાવાનો છું. તો અમે 10 તારીખે ગયા. 8મી તારીખે પણ કીધું કે 9મી રાત્રે આપણે ભેગા બેસીએ. તો 9મીએ રાત્રે પંજાબથી આવ્યા, 10 દિવસનો પ્રવાસ કરીને. તો રાત્રે 9 થી પોણા 12 સુધી અમે બેઠા. 10 તારીખે સવારે નાસ્તો સાથે એમના ઘેરે જ કર્યો. 11મી તારીખે પણ અમે ત્યાં લંડન હતા, 3 વાર વાત થઈ, વિડીયો કોલથી પણ વાત થઈ. તો છેલ્લા દિવસો સુધી એમની સાથે સંપર્ક રહ્યો. અને 12મી તારીખે અમે 9મીએ પણ કીધું કે સાહેબ 10મી કાલે અમે જાય તો પાછી એક્સચેન્જ કરાવી લઈએ આપણે ટિકિટ, બેગ ભરી લ્યો. તો મારે થોડુંક નાનું મોટું કામ છે તો અહીંયા પતી જાય, હું 12 તારીખે જાઉં. તો છેલ્લા દિવસ સુધી 5 તારીખ, પછી 12 તારીખ, અમે 10. તો આ કેવો, મને તો હું કલ્પના, મને મનમાં હજી કલ્પના નથી થતી કે કેવું થઈ શક્યું છે, કેવું થાય છે, કેવી રીતે બન્યું. આ હું કલ્પના શક્ય નથી એવું મારા મનને હું જોઈ રહ્યો છું, મારા મનમાં એ ચાલી રહ્યું છે. ધનસુખભાઈ, આપે જેમ જણાવ્યું કે આપે 10 તારીખે પણ વાત કરી, 11 તારીખે પણ વાત થઈ હતી. તો જ્યારે પહેલી વાર આ ખબર આપના કાને પડી તો આપને શું વિચાર આવ્યો હતો? ભયંકર ધ્રાસકો થયો ને હું આમ કહેવાય ને કે હું કઈ કલ્પના કરી ન શકું. મન અને બધું આમ સ્થિર હતું. અમે નાસ્તામાં જ બેઠા હતા, ત્યાં અમે નીતિનભાઈ બહાર ગયા અને વાત કરી બંને. એટલે આમ કહેવાય કે શું કરીશું, શું થઈ ગયું, ઈશ્વરે શું કામ આવું કર્યું, આ મનમાં વિચારો જ આવ્યા રાખ્યા. તરત જ અમે પાછી નીકળવાનું ત્યાંથી નક્કી કરીને અમે તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા. જે રીતે જાણ્યું બધું તો ઘટના માની શકાય ને, એને મનને હલાવી જાય એવી ઘટનાઓ બની. અને કાયમ આ મનને હું માનું છું કે આ ભૂલવું અશક્ય છે. એ સ્થિતિમાં હું અને બધા લોકો છે. વિજયભાઈ રૂપાણી ભલે અત્યારે આપણા મુખ્યમંત્રી નથી, પરંતુ મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ગુજરાતની જનતાને યાદ છે. અને આપના તો પારિવારિક સંબંધ રહ્યા છે. આ ઉપરાંત સંગઠનમાં તેમની જે ઝીણવટભરી કામગીરી હતી તે પણ જમીન સાથે જોડાયેલા રહીને ઉપર ઉઠવાની જે તેમની વૃત્તિ હતી, શું લાગે છે કેટલી ખોટ સાલશે? કલ્પના ન કરી શકાય એ સ્થિતિમાં છે. સમાજને કે ગુજરાતને તો ખોટ છે, ભાજપ પરિવારને પણ મોટી ખોટ. આવા રાજનેતા અશક્ય છે. હું માનું છું કે મારો નાતો એક મિત્ર તરીકે, કાર્યકર્તા તરીકે હતો, પણ સહતાથી લોકો સાથે જેમનો નાતો હતો અશક્ય છે. મન એટલું મોટું છે, મન એટલું મોટું હતું કે આજની આ જે કામ પદ્ધતિ છે, કામની વ્યવસ્થા, એમાં આવડી રીતે રાખવું એ અશક્ય છે. છતાં પણ એ મોટા મનથી રહીને મોટા મનના માનવી રહ્યા હું જોઉં છું એમને. ધનસુખભાઈ, અત્યારે ગુજરાત આખું એટલું બધું હતપ્રત થઈ ગયું છે, હેપતાઈ ગયું છે, કારણ કે આ દુર્ઘટના તો એટલી મોટી આઘાતજનક હતી જ, પરંતુ જ્યારે આપણા એક શાલીન નેતાને ગુમાવવાનો વારો આવ્યો, રાજનીતિમાં આવા નેતા ખૂબ ઓછા હોય છે, અને ત્યારે એક એવા સારા વ્યક્તિને ગુમાવવું પડ્યું. એક જ આશ્વાસન લોકો આપે છે કે કદાચ સારા માણસોની ઈશ્વરને પણ જરૂર હોય છે. આપને શું લાગે છે? એટલે મને પણ એવું જ લાગે છે કે આટલા સરળ, સહજ અને શાલીન વ્યક્તિ કેમ ન હોઈ શકે? હજી કામ કરવા માટે આપણી વચ્ચે હોવા જોઈએ, પણ ઈશ્વર પણ એવું લાગે છે કે ઈશ્વરને પણ જરૂર હોય છે. તમે કહેશા કે ત્યાં આવા સહજ અને સરળ માણસો, જીવન એમનું મને લાગે છે લેણા દેણી આપણી પૂછે હશે, જીવન એમનું હવે ઈશ્વર સાથે જોડાયેલું હશે. અને એ એમનો જે એક વિડીયો છે 1.5 મિનિટનો, હું જ્યારે સાંભળું છું, હમણાં છેલ્લે સાંભળ્યું ત્યારે, જીવનમાં મૃત્યુ, જીવન, સુખ દુઃખ, એમની ઉપરની ખૂબ સારી વ્યાખ્યા એમણે આપી છે. વિડીયો પણ હું તો કહું છું તમે હું મોકલીશ, બતાવવા જેવો લોકોને. એના ઉપરથી આપણા મનને સ્પર્શી જાય છે કે આ જીવનમાં કઈ દિશામાં આપણે કામ કરવું જોઈએ. જી ધનસુખભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. અમે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ કે આપણા પૂર્વ મુખ્યમંત્રી રહેલા એક સહજ અને સારા વ્યક્તિ જેમની હવે આત્માને પ્રભુ શરણાગતિ આપે અને પરમ શાંતિ અર્પે. સ્વર્ગવાસ શ્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં આજે જોડાવા માટે કેટલાય લોકો
રાજકોટ પહોંચશે અને તેમને ચીર વિદાય આપશે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.